ચાલો તો મિત્રો, હાલ અમે કાશી વિશ્વનાથના દર્શન અને અયોધ્યા દર્શન કરવા આવી છીએ અને અમદાવાદ પહોંચ્યા છીએ. અમારી ગાડી હજી 2 કલાકની વાર છે. અમે આપણે ચમારતથી એટલે કે સુરેન્દ્રનગરથી આવીને રેલવે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. અને હવે જુઓ બધાય ઓહોનો નાસ્તો લાયા છે અને બધાય જોવે સરસ મજાનો નાસ્તો કરે છે બધાય. હા હા, અને અમારી ટ્રેન 12 વાગ્યાની છે. પછી બધા 12 વાગે જાય છે. એકબીજા જો આમ અમથા કોઈથી બોલતા હોતા નથી, પણ અત્યારે એકબીજાનું શાક પરાણે ખવડાવે. હા, ચાલુ છે ભાઈ. અમદાવાદમાં વાળું અમદાવાદમાં કરે છે પેલા. હા, આ મારું ફેમિલી જો, અમારી દિવ્યા, અમારી દીકરી. હા હા, અહીંયા બધા વારું કરે છે અત્યારે. હવે તો મિત્રો, હવે કાશી વિશ્વનાથ આવી ગયા છીએ. ગંગા નદીમાં સ્નાન કરી લીધું અને ગંગા નદીમાં સ્નાન કર્યા પછી હવે બધા અમે કાશી વિશ્વનાથના દર્શન કરવા જઈએ છીએ, જે તમને અહીંથી બહારથી દેખાડે. કાશી બતાવી દેવો. હા, કાશી વિશ્વનાથનો ગેટ આજે અમે દેખાઈ દઈએ. તો અમે અત્યારે હાલ ચમારતથી ગ્રુપ લઈને આવ્યા છીએ અને કાશી વિશ્વનાથ મંદિરે અમે જઈએ છીએ. અત્યારે હાલ હુડકામાં બેસી જઈએ છીએ. ટ્રેનમાં ચડ્યા હતા અમે અને મારી સાથે લગભગ 38 અને છોકરા થઈને 40 જણા છીએ અમે કુલ. 3-4 છોકરા. હા, એ સબ મેરે સાથે. અને હવે અમે જઈએ છીએ ગંગા ઘાટે. ગંગા નદીમાં સ્નાન કરી પછી કાશી વિશ્વનાથના દર્શન કરશું, 84 ઘાટના દર્શન કરશું અને કાલે અમે અયોધ્યા જઈશું. બોલો કાશી વિશ્વનાથની. હા, જો પ્રાઇવેટ હુડકું બાંધી લીધું છે અમે. કોઈ વિડીયો ઉતારે, કોઈ એવું છે બધું. હા, અને કોઈને આવવું હોય તો આવતા વર્ષે પાછો આવવાનો છું. હા, તો મારો સંપર્ક કરજો. મિત્રો, આજે અમે પ્રવાસના ચોથો દિવસ મંગળવાર. હવે કાશી વિશ્વનાથ જી આવ્યા અને આજે અત્યારે અયોધ્યામાં નહીં ધોઈને બધા જો ફ્રેશ થઈ ગયા, મોટા દેખાય સારા. અત્યાર સુધી સીણી ગયા હતા પણ અત્યારે થોડાક દેખાય વ્યવસ્થિત. અને હવે જાય છે બધા રામ મંદિર, રામ ભગવાનના દર્શને. હા, જો આ બધા અમારી સાથે જ છે. હા, આગળનો વિડીયો તમને રામ મંદિર પાસે જઈને દેખાડીશ. રામના નારા લગાવતા ભાવિ ભક્તો શ્રી રામના દર્શન કરવા જઈ રહ્યા છે. હા, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. તો ભાવિ ભક્તો જઈ રહ્યા છે મંદિર દર્શન કરવા માટે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. તો મિત્રો, અમે આવી ગયા છીએ રામ જન્મભૂમિ, રામ મંદિર અયોધ્યાના. તો હું તમને બહારથી દર્શન કરાવું છું રામ મંદિરના. अब अपना आओ इधर. आप लोग आगे बढ़ते रहे, रास्ते में खड़ा होकर फोटो खिंचाइए.
જન્મભૂમિમાં હનુમાનગઢી આવી ગયા છીએ, હનુમાનજીના દર્શન કર્યા. હલો, તમે ક્યાં દર્શન કર્યા? હા, હનુમાનજીના દર્શન કર્યા ને. હા, હવે જવાનું છે રામ મંદિર. જો મિત્રો, આ હનુમાનગઢી છે. રામ મંદિરના દર્શન કરવા આવી એટલે પહેલા હનુમાનજીના દર્શન કરવા પડે. હનુમાનજીના દર્શન કરીને પછી રામ મંદિર જવાનું. આનકાથી બહાર નીકળો, ચાલો. હા હા, હાલો. આ બધા મારી સાથે પેસેન્જર છે. બધાને દર્શન કરાવી દીધા. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. હા, આને તો બીજી વખત દર્શન થયા. બધા રેલમાં બેઠા છે તો ફરતી બોલાવવા પડશે, બોલવા હોય તો અમને